મહેસાણા જિલ્લાનું વિસનગર માર્કેટયાર્ડ, જ્યાં વેપારીઓ ઉતર્યા હડતાળ પર. કારણ હતું વરસાદી પાણીનો નિકાલ ન થવો. વેપારીઓના મતે છેલ્લા ઘણા વર્ષોથી વિસનગર યાર્ડમાં વરસાદી પાણી ભરાય છે, જેનો નિકાલ થતો જ નથી, જેને લઈને તેમની અને ખેડૂતોની જણસી પલળી જાય છે. વિસનગર પાલિકાને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ કોઈ કામગીરી નથી કરાતી. વેપારીઓએ બંધ પાડતા ગામડાઓમાંથી જણસી લઈને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. વિસનગર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનનું પણ કહેવું છે કે છેલ્લા 5 વર્ષોથી અમે જ્યારે રાજ્ય સરકાર અને નગરપાલિકાની રજૂઆત કરી છે, પરંતુ કોઈ ધ્યાન નથી આપતું. વિસનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સમર્થિત પેનલનું શાસન છે, તો વિસનગર નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે. તાલમેલના અભાવે વેપારીઓ રોષે ભરાયા, જેનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. કામ તો કરવું તો થાય, પણ એમને એમ જ છે કે વેપારીઓ તો શું કરી શકવાના છે, બરાબર. વેપારીઓનું કોઈ સંગઠન નથી, પણ છેલ્લે અમારે પછી બધા વેપારી મંડળ સાથે મિટિંગ કરવી પડી અને અચોક્કસ મુદત માટે આ જ્યાર સુધી એનો નિકાલ ના થાય ત્યાર સુધી અમે બજારમાં અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છીએ. અને તમે જે એક વખત પરિસ્થિતિ જુઓ તો કેડસમાં પાણી ગેટ આગળ હતા, માર્કેટ ઓફિસમાં પણ પાણી ભરાયું હતું, તો પછી એમને એ પણ વિચારવું જોઈએ ને.